હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે મેનેજરિયલ વર્સિસ ઇન્ટરપ્રેન્યોર અપ્રોચ એન્ડ ઇમર્જન્સ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ. બરાબર. તો ચેપ્ટર નંબર 1નું છેલ્લું ટોપિક જે છે એ છે મેનેજરિયલ વર્સિસ ઇન્ટરપ્રેન્યોર અપ્રોચ. એટલે મેનેજરિયલ અપ્રોચ આપણે જોવાનો છે અને ઇન્ટરપ્રેન્યોર અપ્રોચ જે છે એ આપણે જોવાનો છે. બરાબર. તો એક ઇન્ટરપ્રેન્યોર જે છે એના ફીચર્સ જે છે, એટલે એમ તો બંનેમાં ફીચર્સ સેમ જેવા જ આવશે. બરાબર. લીડરશિપ જ કરે છે બંને, પણ જે સ્કિલ છે, બરાબર છે, કે જે ધ્યાન રાખવાનું છે આપણે એ તો ઇન્ટર્નશિપ અને મેનેજમેન્ટ એની અંદર કઈ કઈ વસ્તુ જે છે આપણે ધ્યાનમાં રાખવાની છે. તો ડિફરન્સ બિટવીન ધ એન્ટરપ્રેન્યોર સ્ટાઇલ એન્ડ મેનેજરિયલ અપ્રોચ ઇન્વોલ્વ્સ 5 બિઝનેસ ડાયમેન્શન્સ. એ છે સ્ટ્રેટેજિક ઓરિએન્ટેશન, કમિટમેન્ટ ટુ ઓપોર્ચ્યુનિટી, કમિટમેન્ટ ઓફ રિસોર્સિસ, કંટ્રોલ ઓફ રિસોર્સિસ અને મેનેજરિયલ સ્ટ્રક્ચર. બરાબર. તો હવે આ જે 5 જે ડિફરન્સીસ છે, જે અપ્રોચ છે, બરાબર, એનાથી અહીંયા ડિફરન્શિએટ આપણે એને કરીએ. તો પહેલું આપણે લઈએ સ્ટ્રેટેજિક ઓરિએન્ટેશન. તો સ્ટ્રેટેજિક ઓરિએન્ટેશનની અંદર છે કે ધ entrepreneur's strategic orientation depends on his or her perception of the opportunity. બરાબર. તમે એક સ્ટ્રેટેજી બનાવો છો, બરાબર, તો એનું ઓરિએન્ટેશન કેવું રાખશો, એનું જે પ્લાનિંગ છે એ કેવું રાખશો, બરાબર, એને કઈ રીતે ગોઠવશો. તો એક એન્ટરપ્રેનર છે ને, બરાબર, એની જે સ્ટ્રેટેજિક ઓરિએન્ટેશન હશે ને એનું, એને જે પ્રમાણેની ઓપોર્ચ્યુનિટી મળેલી હશે ને, બરાબર છે, એ પ્રમાણે એના જે પરસેપ્શન, બરાબર, પરસેપ્શન એટલે અહીંયા વન ટાઈપ ઓફ અ બિલીફ. બરાબર. આપણે જે પણ નોલેજ લઈએ છીએ, પરસેપ્શન તમને ઓલરેડી ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર જે છે એ સબ્જેક્ટમાં તમને આવી ગયું છે. બરાબર. તો કોઈ બી સિચ્યુએશન છે એને આપણે કેવી રીતે જોઈએ છે, આપણા બિલીફ શું છે, કોઈ બી વ્યક્તિ, કોઈ બી સિચ્યુએશનને જોવાના. બરાબર. તો એને એ જે ઓપોર્ચ્યુનિટી મળી છે એ પ્રમાણે એ ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે જોઈ છે, બરાબર, એના પર એનું આખું પ્લાનિંગ જે છે એ ટકેલું છે. તો વેન ધ યુઝ ઓફ પ્લાનિંગ સિસ્ટમ ઇઝ સ્ટ્રેટેજિક ઓરિએન્ટેશન, ધ એડમિનિસ્ટ્રેટિવ ડોમેન ઇઝ ઓપરેટન્ટ. બરાબર. તો આખી એ જે પ્લાનિંગ સિસ્ટમ છે, બરાબર, એ સ્ટ્રેટેજિક ઓરિએન્ટેશનથી બનાવવામાં આવે. બરાબર. તો જે એડમિનિસ્ટ્રેટિવ ડોમેન છે, બરાબર છે, એ આખું કેવું હોય, ઓપરેટન્ટ હોય. એટલે જે મેનેજમેન્ટની જે સિસ્ટમ છે, બરાબર છે, એ આખું એડમિનિસ્ટ્રેટિવ ડોમેન જે છે, બરાબર, એ એક ઓપરેશન કરે છે. ત્યાં એ કોઈને કોઈ એક કામ કરે છે. ઓકે. તો જે એન્ટરપ્રેનર છે ને, એ લોકોનું કામ શું છે, સ્ટ્રેટેજી બનાવવાનું. જ્યારે અહીંયા જે મેનેજમેન્ટની ટીમ છે કે મેનેજરિયલ જે સ્કિલ છે, કે એ જે એરિયા છે એની અંદર અહીંયા જે પ્લાનિંગ છે, બરાબર, એ પ્લાનિંગ પ્રમાણે બધાને કામની વહેંચણી કરી દેવામાં આવે છે અને બધા પોતપોતાનું જે કામ સોંપવામાં આવ્યું છે એ લોકો કામ કરે છે. બરાબર. તો હવે માની લો કે આ એક મેનેજમેન્ટની સિસ્ટમ છે. તો આ સીઈઓ છે તમારા, બરાબર, એના પર આ જે એન્ટરપ્રેનર જે છે ને, બરાબર, એ હશે એન્ટરપ્રેનર. એમ તો બધું તો જો આપણે એક જોઈએ, બરાબર, એક્ઝામ્પલ. તો આ છે તમારા સીઈઓ, આ છે તમારા એન્ટરપ્રેનર. બરાબર. એક મિનિટ. જો આ છે તમારા એન્ટરપ્રેનર, એના અંડરમાં એક સીઈઓ કામ કરે છે. બરાબર. આ છે માલિક, કંપનીના માલિક. હવે એમણે બી બીજા જોઈએ ને, બરાબર. તો માની લો કે એન્ટરપ્રેનર જે છે ને એ સીઈઓ બી છે. ચાલો માની લઈએ આપણે. બરાબર. આ થઈ ગયા. ચાલો, એક સીઈઓ થઈ ગયા. હવે સીઈઓની અંડરમાં છે ને 4 મેનેજર હશે. બરાબર. ફાઇનાન્શિયલ, મેનેજમેન્ટ, પ્રોડક્શન, બરાબર, 4 ટાઈપના મેનેજર આવી ગયા. હવે આ એક માની લો પ્રોડક્શન છે. હવે પ્રોડક્શનની અંદર બી અલગ અલગ ટાઈપ આવે, તો એના અલગ અલગ મેનેજર. બરાબર. આ સીઈઓની નીચે છે ને એક જનરલ મેનેજર આવશે. આ જનરલ મેનેજરની નીચે આ બધા આવશે. ઓકે. એવી રીતે આ લોકોના અલગ અલગ પાર્ટ હશે. આ લોકોના આપણે અલગ અલગ પાર્ટ કરી દઈએ. બરાબર.
હવે અહીંયા બી નીચે છે ને માની લો કે એકની નીચે 3 કામ કરે છે, તો આ બધાના ફંક્શન્સ છે ને બરાબર એ અલગ અલગ ટાઈપના હશે. ઓકે, તો બધાને આ ફંક્શન આપી દીધેલું છે. તો આ કામ છે મેનેજમેન્ટનું. બરાબર, જ્યારે જે એન્ટરપ્રેનર છે ને એને તો બધું જ મતલબ બધું એટલે બધું જ જોવું પડે. બરાબર, રો મટીરિયલ ક્યાંથી મંગાવવું, કેવી રીતે સ્ટાર્ટઅપ કરવું, બરાબર, પૈસા ક્યાંથી ઇન્વેસ્ટ કરવાના છે, કેવી રીતે માર્કેટમાં આપણે જે છે કોઈ પ્રોબ્લેમ થયો છે તો એને સોલ્વ કરવો. બરાબર, હા, એની સાથે બીજા બધા હેલ્પર્સ હોય છે, પણ એને બધી જ વસ્તુ જે છે એ સ્વીકારીને અહીંયા ચાલવાની છે. એના પછી છે કમિટમેન્ટ ટુ ઓપોર્ચ્યુનિટી. The entrepreneurial domain is pressured by the need for action and has a short time span in terms of opportunity commitment. તો એક entrepreneurial domain છે ને બરાબર, એની અંદર is pressured by the need for action and has a short time span in term of opportunity commitment. બરાબર, તમને જે ઓપોર્ચ્યુનિટી મળી છે એની અંદર એને કેવી રીતે હેન્ડલ કરવી. બરાબર, એક શોર્ટ ટાઈમ સ્પેનની અંદર જે ઓપોર્ચ્યુનિટી તમને મળી છે એની અંદર કેવી રીતે પ્લાનિંગ કરવું. બરાબર છે, એ પ્લાનિંગ કરીને એને એક્શનમાં કેવી રીતે મૂકવું એ એન્ટરપ્રેનરના ડોમેનમાં આવે છે. જ્યારે એડમિનિસ્ટ્રેટિવ ડોમેન ઇઝ નોટ ઓનલી સ્લો ટુ એક્ટ ઓન એન ઓપોર્ચ્યુનિટી બટ ધ કમિટમેન્ટ ઇઝ યુઝલી ફોર અ લોંગર ટાઈમ સ્પાન. તો અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ડોમેનની અંદર કેવું છે કે જે આ ઓપોર્ચ્યુનિટી છે એની અંદર એ કામ કરે છે. બરાબર છે, એક સિસ્ટમની સાથે અહીંયા કામ થતું હોય. બરાબર, એક લિમિટેશનની સાથે અહીંયા કામ થતું હોય કે ભાઈ એક દિવસની અંદર આપણે 1 લાખ પીસ છે એનું જ પ્રોડક્શન કરી શકીએ. બરાબર, તો એ પછી રાતોરાત કંઈ 2 લાખની થઈ જાય. બરાબર છે, તો અહીં એક ફિક્સ રેટની અંદર ચાલતી હોય. બરાબર છે, તો એ ખાલી સ્લો નથી પણ કેવી છે લાંબા ટાઈમ સુધી ચાલતી પ્રોસેસ પણ છે. બરાબર, જ્યારે એન્ટરપ્રેનરશિપ આપણે સ્ટાર્ટ કરીએ ને તો બધી વસ્તુ આપણે ટૂંકા ટાઈમ સ્પેનની અંદર આપણે બધી વસ્તુ જે છે એ વાઇન્ડ અપ કરવાની હોય, પ્લાનિંગ કરવાની હોય. બરાબર છે ને, એક્શનમાં મૂકવાની હોય. એ પ્લાનિંગ કામ નહીં લાગે એટલે પાછો એની અંદર સુધારો વધારો કરવાનો. બરાબર, કંઈ ચેન્જ કરવું પડે તો એ કરવું પડે, કે ટોટલી ફેલ જાય તો પ્લાન બી જે છે એ રેડી રાખવો પડે. બરાબર, તો એ આવે એન્ટરપ્રેનરશિપની અંદર. એના પછી છે કમિટમેન્ટ ઓફ રિસોર્સિસ. તો એન એન્ટરપ્રેનર ઇઝ યુઝ ટુ હેવિંગ રિસોર્સિસ કમિટેડ એટ પિરિયોડિક ઇન્ટરવલ્સ ઓફન બેઝડ ઓન સર્ટેન ટાસ્ક ઓર ઓબ્જેક્ટિવ બિંગ રીચ્ડ. તો એક એન્ટરપ્રેનર છે ને બરાબર છે, એ એના રિસોર્સિસને એક કમિટેડ પિરિયોડિક ઇન્ટરવલ્સ હોય. બરાબર છે, ત્યાં સુધી સીમિત રાખી શકે ને ત્યાં એટલી વસ્તુની અંદર જ એટલા ટાઈમની અંદર જ એણે કામ કરવાનું હોય છે. તો ઓફન બેઝડ ઓન સર્ટેન ટાસ્ક ઓર ઓબ્જેક્ટિવ બિંગ રીચ્ડ. બરાબર, તો એના જે ગોલ્સ છે, એના જે ઓબ્જેક્ટિવ્સ છે ત્યાં એણે રીચ કરવાનું છે. બરાબર, પછી કેટલાક જે સર્ટેન ટાસ્ક છે બરાબર ત્યાં સુધી એને પહોંચવાનું છે. તો આ વસ્તુ જે છે એન્ટરપ્રેનરની અંદર આવે. ઇન એક્વાયરિંગ ધીસ રિસોર્સિસ ધ એન્ટરપ્રેનર ઇઝ ફોર્સ ટુ મેક્સિમાઇઝ રિસોર્સિસ યુઝ. હવે આ જે એન્ટરપ્રેનર છે ને બરાબર છે, એની અંદર કેવું હોય કે તમે જે પણ વસ્તુનું સ્ટાર્ટઅપ કરો છો ને બરાબર છે, તો એનું સ્ટાર્ટઅપ કરીને તમારે ખાલી એટલાની અંદર નથી રહેવાનું. બરાબર, તમારે એનું મેક્સિમાઇઝેશન કરવાનું છે. મતલબ એને એક્સપ્લોર કરવાનું છે. જેટલા વેની અંદર તમે એને એક્સપ્લોર કરી શકો, જેટલી ફિલ્ડની અંદર તમે એને એક્સપ્લોર કરી શકો એટલું તમારે એક્સપ્લોર કરવાનું છે. જે રિસોર્સિસ છે એનો મેક્સિમમ યુઝ કેવી રીતે કરવાનો. બરાબર, એનું એના માઇન્ડમાં હંમેશા પેલું ફોર્સ રહેતો હોય છે, સ્ટ્રેસ રહેતો હોય છે. બરાબર, કે મારી પાસે જે રિસોર્સિસ છે એનો યુઝ કેવી રીતે કરું. ઇન ધ એડમિનિસ્ટ્રેટિવ ડોમેન ધ કમિટમેન્ટ ઓફ રિસોર્સિસ ઇઝ ફોર ધ ટોટલ અમાઉન્ટ નીડેડ. બરાબર, તો એડમિનિસ્ટ્રેટિવ ડોમેનની અંદર શું છે, ધ કમિટમેન્ટ ઓફ રિસોર્સિસ ઇઝ ફોર ધ ટોટલ અમાઉન્ટ ઓફ નીડેડ. તો કેટલા રિસોર્સિસની આપણે જરૂર છે ભાઈ, ચાલો 100 મશીનની જરૂર છે. બરાબર, ને મોટા મશીન હોય તો ચાલો 4 મશીનની જરૂર છે, નાની ફેક્ટરી નાખી દીધી. બરાબર, કે પછી ચાલો આ પ્લાન્ટની જરૂર છે ને આ રીતે નાખવાનો છે, એક આખો પ્લાન્ટ જ આવે. બરાબર, એને આ રીતે નાખવાનો છે. ઓકે, તેની અંદર ટોટલ અમાઉન્ટ કેટલું જરૂર છે
બરાબર છે, એ આવે એની અંદર. આટલા પૈસા છે તો એની અંદર આટલો પીસ છે એટલા આવશે, બરાબર, કે આટલા મશીન જે છે એ આવશે, આટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો એની અંદરથી આપણને આટલી મશીનરી જે છે એ આપણને મળી રહેશે, બરાબર. તો આ રીતે આખી વસ્તુ જે છે એમાં જે એન્ટરપ્રેનર જે છે ને, બરાબર, એને એવું વિચારવાનું છે કે ભાઈ મારો જે પણ પ્લાનિંગ છે, બરાબર, તો આટલા દિવસની અંદર મારે આટલી વસ્તુ જે છે એ પૂરી કરી દેવાની છે, બરાબર. અને એ જે પ્લાનિંગ છે એ પ્લાનિંગ પ્રમાણે એને હંમેશા એવું માઇન્ડમાં રહેતું હોય કે મારી પાસે જે રિસોર્સિસ છે મારે એનો મેક્સિમમ યુઝ કેવી રીતે કરવાનો છે, એટલે કઈ કઈ જગ્યાએ આપણે યુઝ કરી શકીએ. જ્યારે એડમિનિસ્ટ્રેશનની અંદર કેવું છે કે જેટલા પૈસા છે એટલામાંથી આપણે કેટલા રિસોર્સિસ ખરીદી શકીએ, બરાબર છે. એના પછી નેક્સ્ટ છે એડમિનિસ્ટ્રેટિવ ઓરિએન્ટેડ ઇન્ડિવિજ્યુઅલ્સ રિસીવ પર્સનલ રિવાર્ડ્સ બાય ઇફેક્ટિવલી એડમિનિસ્ટ્રેટિંગ ધ રિસોર્સિસ અંડર ધેર કંટ્રોલ. તો અહીંયા જે એડમિનિસ્ટ્રેટિવ ઓરિએન્ટેડ ઇન્ડિવિજ્યુઅલ હોય, બરાબર, કે જે એડમિનિસ્ટ્રેટિવની અંદર કામ કરતો હોય, બરાબર છે, એની અંદરથી એને કેટલાક પોતાના ફાયદા બી મળે છે, બરાબર છે, કે પછી બહુ સારું કામ કરે તો એને પોતાના ઓનર તરફથી બી કેટલાક રિવાર્ડ્સ અહીંયા આપવામાં આવે છે, બરાબર છે, કે હા એના જે રિસોર્સિસને એણે ઘટવા નથી દીધા, બરાબર છે. એને જેટલા પૈસા આપ્યા એટલા પૈસામાંથી એણે બહુ સારું મેનેજ કર્યું, ઓકે, ડિસ્કાઉન્ટ સારું મેળવી લીધું, કે સારા પૈસામાં આપણે મશીનરી ખરીદી લીધી, એ ટાઈપનું જે કામ છે એ એડમિનિસ્ટ્રેટિવ ઓરિએન્ટેડ છે. એના પછી છે કંટ્રોલ ઓફ રિસોર્સિસ. તો એક એડમિનિસ્ટ્રેટર જે છે, the administrator is rewarded by effective resources administration and has a drive to own or accumulate as many resources as possible. ચાલો, તો એક એડમિનિસ્ટ્રેટર છે ને એને જે છે એને અપ્રિશિએશન કે જે રિવાર્ડ મળે છે, બરાબર, એ કેવી રીતે એ પ્રાપ્ત કરે છે કે ભાઈ એણે જે ઇફેક્ટિવ રિસોર્સિસ આપણી પાસે છે, બરાબર, જે કામના રિસોર્સિસ છે એ કરેલા છે, ભેગા કરેલા છે, અને એનાથી જ એ આખી સિસ્ટમ જે છે એને ડ્રાઈવ કરે છે, એને ચલાવે છે, બરાબર છે. એટલે અહીંયા કેવું છે કે જેટલા રિસોર્સિસની જરૂર હોય ને એટલા રિસોર્સિસ એ અહીંયા ભેગા કરે છે, બરાબર, કે એ મંગાવવામાં કે લાવવામાં એ માને છે. કમ્પ્યુટર્સની જરૂર છે તો કમ્પ્યુટર્સ લાવ્યા, બરાબર, SMPSની જરૂર છે તો એ લાવ્યા, જનરેટરની જરૂર છે તો એ લાવ્યા, બરાબર, અને એનો મેક્સિમમ યુઝ આપણે કેવી રીતે કરી શકીએ, બરાબર, એ જોવાનું છે, ને સારી રીતે કેવી રીતે ચલાવી શકાય, ઓકે, એ છે. The entrepreneur under pressure of limited resources strive to rent resources on an as needed basis. તો આપણા જે એન્ટરપ્રેનર છે, બરાબર, એની અંદર આપણી પાસે જે અવેલેબલ રિસોર્સિસ છે, જે લિમિટેડ રિસોર્સિસ છે, બરાબર છે, એની અંદરથી આપણે એને કેટલું સ્ટ્રાઈવ કરીએ છીએ, બરાબર, કેટલું રેન્ટ પર છે રિસોર્સિસ, બરાબર, કેટલી વસ્તુની આપણને બેઝિકલી જરૂર છે, ઓકે, એ રિસોર્સિસ આપણે પહેલાં રહેશું. હવે માની લો કે અહીંયા ખર્ચો વધી જાય છે તો આપણે શું કરશું કે જે આગળના રિસોર્સિસ છે એમાંથી થોડું કાઢીને બીજા જે નવા છે એ ઉમેરતા જઈએ, બરાબર. એટલે રિસોર્સિસ જે છે એ પછી રેન્ટ પર લીધેલા રિસોર્સિસ છે એ, બરાબર, લિમિટેડ રિસોર્સિસ છે, એને આપણે મેક્સિમમ યુઝ કેવી રીતે કરવો એ બધું પ્રેશર એના પર હોય છે, ઓકે. એના પછી છે મેનેજરિયલ સ્ટ્રક્ચર. તો ઇન ધ administrative domain, the organizational structure is formalized and hierarchical in nature. Hierarchical એટલે શું, મેં તમને પેલું ડ્રો કરીને બતાવ્યું ને હમણાં, એને hierarchical કહેવાય. તો એડમિનિસ્ટ્રેટિવ ડોમેનની અંદર જે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર હોય ને એ બહુ ફોર્મલ હોય છે અને હિયાર્કિયલ નેચરનું હોય છે, બરાબર. જો મેં તમને કીધું કે અહીંયા આ તમારા CEO, બરાબર, જે રાજા કહેવાય, હિયાર્કી એટલે રાજાશાહી જેવું જ, બરાબર. હિયાર્કી એટલે કેવું ખબર, આપણા દાદાના છોકરાઓ એટલે આપણા પપ્પા લોકો, બરાબર, આપણા પપ્પા, કાકા, પછી આપણે, ઓકે, એટલે આપણે પાછા આવ્યા આપણી પેઢી ત્રીજી, એના પછી આપણા છોકરા, ચોથી પેઢી, તો હિયાર્કી કહેવાય, બરાબર. તો એ CEOની નીચે એક જનરલ મેનેજર છે,
ચાલો 2 મેનેજર આપણે લઈ લીધા. હવે આ લોકોની અંદરમાં બધા અલગ અલગ જે છે એ કામ કરે છે, બરાબર. હવે આ લોકોની અંદરમાં બી બધા અલગ અલગ વ્યક્તિ જે છે, પોસ્ટવાળા વ્યક્તિ, એ લોકો કામ કરે છે. હવે આની નીચે 3 છે અને આની નીચે બહુ બધા વર્કર છે, બરાબર, બધાની અંડરમાં. તો આ જ આખી સિસ્ટમ જે છે ને, આ આખો ચાર્ટ, એને હિયાર્કી કહેવાય, બરાબર. જ્યારે ધ એન્ટરપ્રેનર એમ્પ્લોયઝ અ ફ્લેટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર વિથ ઇનફોર્મલ નેટવર્ક્સ. તો અહીંયા એન્ટરપ્રેનરની અંદર કેવું હોય છે કે એક ફ્લેટ નેટવર્ક હોય છે, ક્યાં તો આમ હોય ક્યાં તો આમ હોય, બરાબર. એક જ વેમાં કામ કરે છે ભાઈ, એ પોતે જ બધું હેન્ડલ કરે છે. રો મટીરિયલ ભેગું કરી દીધું, મશીનરીનું એ કરાવી દીધું, ચાલો આ કરી દીધું, ચાલો પેલું કરી દીધું, પેલું કરી દીધું, પેલું કરી દીધું, બરાબર. આ કર્યું, પેલું કર્યું, પેલું કર્યું, બરાબર. રજિસ્ટ્રેશન ફી ભરી દીધી, પ્રોડક્શન ચાલુ કરી દીધું, બરાબર. મશીનરી ફિટ કરાવી દીધી, બધું પ્લાનિંગ એ એકલો હાથે કરશે. તો આ થયું એન્ટરપ્રેનર. તો એન્ટરપ્રેનર એમ્પ્લોયઝ અ ફ્લેટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. તો હવે ફ્લેટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર કેવું હોય ખબર છે? એમ તો આગળ તમને છે, પણ એની અંદર છે ને, માની લો કે એ એક વ્યક્તિ છે, બરાબર, અને એના અંડરમાં બીજા આ 4 વ્યક્તિ કામ કરે છે એની દુકાનમાં, અને આ 5 વ્યક્તિ થઈને જ બધું હેન્ડલ કરશે. તો આ થયું એક ફ્લેટ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, બરાબર. જ્યારે એક એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર જે છે એ હિયાર્કી ટાઈપનું હોય છે, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરવાના છે, ઊંધું થઈ ગયું છે, સ્ટાર્ટિંગ ધ વેન્ચર, બરાબર. ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટિંગ ધ વેન્ચર. એક વેન્ચર સ્ટાર્ટ કરવું હોય તો એની અંદર કેવી રીતે બિઝનેસ આઈડિયા છે ડેવલપ કરવો, આપણા રિસોર્સિસ છે એને કેવી રીતે એનો યુઝ કરવો, ને એ બધી બાબતો જે છે અહીંયા આપેલી છે.